હા ઓમ નમો ઓમ નારાયણ. નમો નારાયણ. જાઓ પ્રભુ. જય કનૈયાગીરી બાપુ. પધાર્યા ખરા હો ભાઈ અમારે નહીં નહીં જસદના આ તો એક કહેવાનો જસદના એક આંગણે જ અમારે બીજીનો એક આપણે સાધુ ભાવ હતો, હે? હા મોકે અરે ભાવ હતો ભાવ એટલે ભાવ ને આધીન હું આવ્યો છું બાકી બીજા કોઈ ઓલે નહીં આધીન નહીં આવ્યો એ તો અમે કુંભ મેળામાં બાપુ ભાવ રાખજો બધા. કુંભ મેળાની અંદર અમે બાપુ જોયું હજારો લાખો સાધુ હતા. લાખો સાધુમાં હંધાય સાધુએ બધું માગ્યું હોય છે સરકાર પાસેથી, ત્યાંની સરકાર બધું પૂરું પાડે. પણ આ આશ્રમે અમે આ ધૂણે જે ગયા અમે જોયું સવારમાં 5-10 જણા જાય ડોલું લઈને જેટલે સુધી પોગાય એટલે સુધી પ્રસાદ વેચવાનો. પોતાના તંબુ પોતાના લઈને આવ્યા હતા, નકર સરકાર તંબુથી માંડીને બધું રાશન પાણી તમામ વસ્તુ આપે. તમને તો અનુભવ છે. પણ આને શું કીધું અમને માતાજી ખાલી અમે જેટલો સમય અહીંયા ભજન કરવી ને ગંગામાં જમને એટલો સમય અમને એટલી જમીન એટલા પૂરતી આપો અને પાણી આપો. બાકી બધું લાકડા 700 મણ લાકડા 14 ટન બરોબર. હવે એટલા લાકડા બાળ્યા છે એની વાત કેટલું 100-200 ડબ્બા તેલ હા છે 3-4 મહિના. ગોતેલા બાપુ બે ઘણો લઈને જોઠે ને અમારી જેવા 50 જણાનું તો આ બાપુ ધૂણે બેઠા બેઠા આમ તેમ બનાવી લેતા હતા. એ તો મેં હવારમાં અને બાકી કે મારે રસોઈ બનાવવામાં બાપુ મને રમત 500-700 માણાનું 1000 માણાનું તો કાયમ બની જ જતું હતું. પછી આપણે જેવા બેહવાવાળા હોય ધ્યાનમાં ખબર પડી જાય કે આને દરબાર કુતરા મેરી રોકાઈ જવાનું છે. 85 કુતરા હતા બાપુ. 85 કુતરાનો અત્યારે મારે 10-10.5 થાય કે નહીં એટલે આવડો મોટો ટીકરનો ઢગલો થઈ ગયો. અને 85 ને ગુરુ મહારાજ દત્તાત્રેય પૂરું પાડનાર છે. હજારા તો હું તો એક નિમિત્ત છું. બાકી ઈ કુજરામાં એક રતી પર તમે મશીન મૂકીને